9 વર્ષે ગેંગરેપનો એક આરોપી ઝડપાયો છે। એમપીનો રહેવાસી છે। સિટી પોલીસ સ્ટેશને તેને ઝડપી પાડ્યો છે અને એ પણ વેશપલટો કરીને સિટી પોલીસ સ્ટેશને વેશપલટો કર્યો અને આ શાંતુની ધરપકડ કરી છે। મિત્રો, એક યુવતી પર અનેકવાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું। એક રૂમમાં તેને ગોંધી પણ રાખવામાં આવી તેવી પણ માહિતી છે। અલગ અલગ વાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। યુવતીએ ફરિયાદ પણ નોંધાવી। ફરિયાદના આધારે સિટી પોલીસ સ્ટેશન ઘણા સમયથી શોધખોળ પણ હાથ ધરતી હતી, પરંતુ આજે જ્યારે વેશપલટો કર્યો ત્યારે આ શાંતુની ધરપકડ કરવામાં આવી છે। પોતે એમપીનો હોય તેવી માહિતી સામે આવી છે। સિટી પોલીસે બેંક કર્મી બની અને આરોપીને પકડી પાડ્યા છે। સિટી પોલીસે એમપીના શાંતુ ઇલુ નીનામાની ધરપકડ કરી છે। 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી। આરોપી શાંતુ નીનામાએ યુવતીની એકલતાનો લાભ ઉઠાવ્યો। યુવતીને અપહરણ કરી રિક્ષામાં બેસાડી ગયો અને એસટી ડેપો સુધી લઈ ગયો। બાદમાં યુવતીને રાજકોટમાં અજાણ્યા મકાનમાં 20 દિવસ ગોંધી રાખી। શાંતુ નીનામા સહિત 4 આરોપીઓ 3 દિવસ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યા। બાદમાં 3 આરોપીઓ એમપીના કમલેશ નીનામાને સોંપી દીધી। 20 દિવસ કમલેશે બળાત્કાર ગુજાર્યો। યુવતીએ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાભોર સામે ફરિયાદ નોંધાવી। તે 4 આરોપીઓ પૈકી શાંતુ નીનામાની સિટી પોલીસે ધરપકડ કરી છે। મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે, તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે, આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી। આખરે 9 વર્ષ બાદ સિટી પીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।